કાલે આપણે આજે જેઠ સુદ એકમ છે, રવિવાર છે, તારીખ 17/5/2026 વર્ષ છે. કાલે આપણે ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામા કામા ક્રોધોદ્વિજાયતે ક્રોધાત ભવતી સમૂહ સમૂહાત સમૃદ્ધિ વિભ્રમ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ આને વિશેની ચર્ચા કરતા હતા. માટે આ વચન શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા છે તે પરમ સિદ્ધાંત છે. જ્યારે શબ્દાદી કોઈ વિષયમાં ચિત્ત લોભાણું ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી હોય ભાઈ, બુદ્ધિ કામ નહીં કરતી. ગમે તેવો બુદ્ધિશાળી હોય, કાલે મેં એવા ઘણા દ્રષ્ટાંતો આપ્યા હતા. જગન્નાથ પંડિત થઈ ગયા, બહુ વિદ્વાન હતા. વિદ્વાન હતા, ગુણિયલ હતા. આજીવિકાની પ્રાપ્તિ નથી, ભણ્યા બહુ તે આજીવિકા ઘણીવાર ન મળી શકે. અને આ જગતમાં એવું દેખાય છે, શાસ્ત્ર સિદ્ધાંત ચાલનારાની પાછળ કથા શ્રવણ કરવામાં પણ માપના જ લોકો હોય. બે ધડક જે ભગવાન ઉપર ચર્ચાઓ કરતા હોય તેમાં લાખો હજારો માણસ ભેગા થાય છે. ડોંગરેજી મહારાજ શ્લોક જ કથા કરતા હતા, પણ એ માપના માણસ 2000, 5000, 10,000 એવું થતું. કૃષ્ણશંકર શાસ્ત્રી સોલાવાળા એ શિક્ષાપત્રી શાસ્ત્રના આધારે જ કથા કરતા, પણ 200-300 માણસ હોય. સાચા પંડિત હોય ને આડું રૂપ આવે નહીં, એ આ શાસ્ત્ર બહાર જઈ શકે નહીં. અને શાસ્ત્ર બહાર જાય નહીં એટલે લોકો બહુ ભેગા થાય નહીં, એની આજીવિકા મળી ન શકે. જગન્નાથ પંડિતને આવી ઉપાધિ થઈ, કંઈક ખાવાનું ન મળે, પેટ ચાલવાનું ન મળે. દિલ્હી પહોંચ્યા અને મને લાગે રાજ્ય જહાંગીરનું કે ગમે તેનું રાજ્ય હતું, એમાં રહ્યા. ને એ વિદ્વાન માણસ એટલે રાજાના કાવ્ય કીર્તન બનાવ્યા અને તેમે રાજાએ તેના રાખ્યા. રાજ્યના કવિ તરીકે, રાજ્યના વિદ્વાન તરીકે રહ્યા, ગોર તરીકે રહ્યા. થયું શું? વિદ્વાન હતા, બ્રાહ્મણ હતા, એની દીકરી લવિંગી સાથેને લગ્ન કરી લીધા. બોલો, છે વિદ્વાન પણ અહીં એક જ લીટી બહુ શકે. જ્યારે શબ્દાથી કોઈ વિષય ચિત્ત લોભાણું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય તેની બુદ્ધિ કંઈ કામ ઠેકાણે રહેતી નથી. બુદ્ધિશાળી માણસ હોય એને ખબર છે કે આની પાછળ બહુ ખતરો છે, આની પાછળ બહુ ખતરો છે, છતાં એમાં આસક્ત થાય ને થાય. આ જગન્નાથના પંડિતનું ઉદાહરણ કેવો સમર્થ, પાછો સમર્થ કેવો તો કે નાતે બહિષ્કૃત કર્યો, સમાજમાંથી બહાર કાઢ્યો, કોઈ ઉપાય ન રહ્યો. ગંગાજીની સ્તુતિ કરી, ગંગા લહેરી કરીને એની સ્તુતિ પ્રસિદ્ધ છે. અને ગંગાજીએ એને 52 શ્લોકની ગંગા લહેરી છે. 52મે પગથિયે ઊભો હતો ને ત્યાં ગંગાજીએ એને સ્નાન કરાવ્યું. આવો પવિત્ર હતો, છતાંય આ મોહ છૂટ્યું નહીં. હશે તો પવિત્ર જ, એવું થઈ જાય. તો આપણે એક કથા પુરાણની જાણીએ છીએ ને, પાંડુ મહારાજ શરીરે પાંડુ રોગ હતો અને એ પાંડુ રોગને કારણે આખી દુનિયા જીતીને બસ કરી હતી. પછી છેલ્લે એમને થોડો આરામ કરીએ. હવે એમાં આરામ કરવા માટે પોતાનો મુગટ હતો એ ટાઈમ પરીરી ધૃતરાષ્ટ્રને આપ્યો કે તમે થોડા દિવસ માટે સંભાળો, હું થોડો આરામ કરીને, હું થાક્યો છું બહુ દોડાદોડી કરીને. પોતાને રોગ શરીરે પાંડુ રોગ હતો, પીલિયો રોગ જેને કહે છે. તેમાં આપણે કથા જાણીએ છીએ, ઘણી કથાઓ ભરાયેલી હોય. જંગલમાં નિવાસ કર્યો, ઝૂંપડી બનાવી, રાજશાસનને શોભે તેવું. પોતે માદ્રી અને કુંતીની સાથે રહે છે, શાંતિથી રહે છે, કોઈ તકલીફ નથી. બન્યું એવું, પોતે મૂર બાપુને, રાજશાસનને એટલે આખર કરવાનું તેનો નિયમ હોય. આખર સમજો ને, અહિંસા કરવાની. એમાં જાય
એમાં કંઈક ભયંકર અવાજ સંભળાયો. સિંહની તાળ પડી હશે. એને એમ થયું હશે કદાચ કે આ પ્રાણી, ત્યાં કિમડમ ઋષિ રહેતા હતા, નજીકમાં કિમડમ ઋષિ રહેતા હતા, એનો સમાગમ કરવા બી જતા હતા આશ્રમમાં. પેલા ઋષિઓ તો જંગલમાં ગમે તે નિવાસ કરીને રહેતા ને, તો એ આશ્રમમાં એને એમ થયું કે અહીં કોઈને રંજાડ કરશે, ઋષિઓને રંજાડ કરશે. એટલે એને સરસંધાન કર્યું, અને સરસંધાન કરીને શબ્દવેધી બ્રાહ્મણ હતા, પોતે શબ્દવેધી હતા. શબ્દ પ્રમાણે એને જ્યાં અવાજ આવતો હતો તે દરમિયાન એને સરસંધાન કર્યું. પણ ગમે તે થયું, સર છૂટી ગયું કે ગમે તે થયું, કિંગડમ ઋષિ બીજી બાબતમાં જુઓ તો આ ઋષિ તો સંસાર છોડીને આવ્યા છે ને. ઋષિ મુનિઓનું વાનપ્રસ્થ શીખરવાની બે રીત હતી. કાં તો એકલા પોતાને જવું, અને પોતાની પત્ની જો તમને સાથ આપી શકે એમ હોય વાનપ્રસ્થ આશ્રમમાં તો પત્ની સાથે જવું. તો કિંગડમ ઋષિ પણ પોતે પોતાનો આશ્રમ બનાવીને ત્યાં નિવાસ કરીને રહેતા હતા. માણસે કહ્યું ને, બુદ્ધિ જ્યારે વિષયો જ્યારે ગમી જાય, હવે એના પત્ની હતા, એમની સાથે રહેતા હતા, અને જંગલમાં તો નિષ્કામ વ્રત રાખીને, બ્રહ્મચર્ય વ્રત રાખીને રહેવું એવું તો નક્કી કરીને આવ્યા હતા. છતાંય ઋષિને વાસના જાગી. બુદ્ધિશાળીની બુદ્ધિ કામ કરતી નથી, અને એના પત્ની સાથે એ વ્યવહાર કરવાનું નક્કી કર્યું, સંસારિક વિષય સુખનું નક્કી કર્યું. એના પત્નીએ સમજાવ્યા, પ્રભુ આ શક્ય નથી, આપણે જંગલમાં છીએ, આપણે તપ કરવા માટે આવ્યા છીએ, આપને આ ન શોભે. પણ ના, એમાં અહીં કહ્યું ને, કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવી બુદ્ધિ કામ કરતી નથી. પછી બીજો રસ્તો કહ્યો, પ્રભુ આમ ના થાય, આપણે મનુષ્ય છીએ, આપણું ઉદાહરણ સમાજ લે છે, ઋષિઓનું ઉદાહરણ સમાજ લે છે, આપણે આ ના કરી શકીએ. પણ ઋષિ એકના બીજા ના થયા, અને પરિણામે કહ્યું કે આપણે મનુષ્ય જન્મમાં ન થયા તો આવી તો તાકાત પાછી, મૃગને મૃગી થઈ ગયા, અને મૃગ મુગરી થઈને આ સંસારમાં પડ્યા. હવે આને સનાને કરતું બાણ મૂક્યું એટલે ત્યાં જ લાગ્યું, બે વિંધાઈ ગયા, બે વિંધાઈ ગયા. વિંધાયા એટલે તે મૂળ સ્વરૂપમાં આવી ગયા. ઓહો હો, તમે? તો કે હા, વિના કારણ તે અમને માર્યા છે, વિના કારણ તે અમને માર્યા છે, અમે મરીએ છીએ. જુઓ, ના તો વિષયોને ના કહ્યું, ના પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાહ્યતે ઉત્તમાન. ઉત્તમ પુરુષની પણ પ્રકૃતિ છે, એ વિકારના સમયે એને રોકી શકતા નથી. અમે તો મરીએ છીએ, પણ તમને શાપ આપીએ છીએ. તમારી પત્ની માદ્રી ને કુંતી બે છે, કામ ભાવે કરીને એની સાથે સ્પર્શ કર્યો એ જ દિવસે તમારું પ્રાણ ચાલી. અમે આ કામમાં જ આસક્ત થયા ને, ત્યારે જ અમને મરવું પડે છે ને. અમે કામમાં આસક્ત થઈને જ મરવું પડે છે ને. આ તમે જ્યારે કામાસક્ત થઈને એનો સ્પર્શ કરશો એટલે તમારું મૃત્યુ થશે. બોલો, આ બધી ખબર હતી ને. એમાં આપણે ઇતિહાસમાં કથા હિરણાક્ષરની જાણીએ છીએ. દિતિના દૈત્ય, અતિથિના દેવ. દિતિએ સંધ્યા સમય હતો, ઋષિમુનિ કશ્યપ છે, આદિ પ્રજાપતિ છે, જેના થકી આ સૃષ્ટિ સંભવિત છે, એવા ઋષિ છે. પણ સંધ્યા સમયે હોમ હવન કરતા હતા, અને પેલી આવીને ઊભી રહી, બસ મારે સંસારિક સુખ જોયું. પણ આ સમયે દેવી આ શોભે નહીં. અત્યારે ઋષિમુનિઓ બધા દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ ને શિવ અહીંથી પસાર થતા હોય, સંધ્યાના યજ્ઞના દર્શન કરવા માટે આવતા હોય, અને તમે આ સુખાઈની ક્યાં વાસના? ઋષિએ ઘણા સમજાવ્યા દિતિને, ઘણા સમજાવ્યા કે દિતિ આ ના થવાય. એટલે કે છે ને કે વિષયમાં બુદ્ધિ આસક્ત થયા પછી એની બુદ્ધિ કામ કરતી નથી. નહીં તો આદિ સૃષ્ટિને કારક હતા, એકના બીજા ન થયા. કશ્યપ મુનિએ કહ્યું, અમે ગ્રસ્તાશ્રમ સંસારને ચલાવી શકીએ છીએ દેવી, અમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકીએ છીએ,
અમે સમર્થ છીએ તમારી ઈચ્છા પૂરી કરવામાં, પણ આ સમય શોભે નહીં, આ સમય છોડી દો તમે દેવી. ના માન્યા અને ઋતુદાન આપ્યું, પરિણામ શું આવ્યું? બહુ ખતરનાક પરિસ્થિતિ આવે છે. ખતરનાક પરિસ્થિતિ, થોડામાં કેટલી બધી ભયંકર પરિસ્થિતિ આવી જાય છે. હવે એને ઋતુદાન આપ્યું ને 2 પુત્રનો જન્મ ગર્ભમાં રહ્યા. પૂછ્યું ભાઈ, પછી પછતાયા. પછી શું? હવે પછતાય હોત કા જબ ચૂડિયા ચૂક ગઈ ખેત. પછી પછતાયા કે પ્રભુ હું વાસનાને રોકી ન શકી, તમને પરેશાન કર્યા, જગ્નમાંથી ઉઠાડ્યા, હવે શું થશે? તો કે હવે જે થાય એ જોયું છે. હવે જે થાય ને જોયા કે જે તારાથી આખી આ સૃષ્ટિ નવી રચાશે અને મહા ઉત્પાત થશે, એનું નિમિત્ત તું બનીશ. અને હિરણાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ લીધો અને દુનિયાને હંફાવી નાખી, દુનિયાને પરેશાન કરી નાખી, ઋષિઓને મારી નાખ્યા, યજ્ઞ ધ્વંસ કરી નાખ્યો. કોના કારણે? આના કારણે ને. આદિ સંતાનો હતા, મનુના સંતાનો હતા, છતાં રોકાયો નથી રોકાતા. પાંડુ મહારાજાને ખબર હતી કે સ્ત્રીનો પ્રસંગ કરીશ એટલે મરવું પડશે, મૃત્યુ માણસ સાથ લઈ લે છે, વિષયને છોડી શકતા નથી. હવે એને કહી દીધેલું બંને પત્નીઓને કે મને હવે ડિસ્ટર્બ નહીં કરશો, હું મારી રીતે ધ્યાન ભજન કરીને મારો સમય પસાર કરીશ. નહીં તો આ પ્રશ્ન ઊભો થાત જ નહીં. હવે એમાં માદરી પાણી ભરવા ગયેલા, ઝરણાના પાણી નહીં પહેલાં તો, બીજું તો કયું પાણી હોય ત્યાં? નદી હોય, ઝરણા હોય. એમાં સ્નાન વિધિ કરી, સ્નાનના કપડાં તો નાછા પાતળા હોય, એમાંથી અંગસંગ દેખાયું અને એમાં ધ્યાનમાંથી એની વૃત્તિ જાગી. માદરીએ ના પાડી, પ્રભુ આ શું કરો છો? તમને ખબર છે તમને શાપ છે? તો કે જાણું છું, પણ તો મૃત્યુ થશે, મને ખબર છે. રોકી શક્યા? ના રોકી શક્યા. કોઈ પણ વિષય એને ગમી ગયો પછી એ વિષયને રોકી શકતા નથી. એમાંથી બહાર નીકળવું બહુ કાઠું પડી જાય છે. તો કરવું શું પડે? વિષયથી દૂર રહો, વિષયથી દૂર રહો. સ્ત્રીઓ થઈ કાર કરતી હોય, નાચગાન થતું હોય, દારૂ પીવાતો હોય અને તમે ત્યાં જાઓ અને પછી એમ કહો કે અમારી બુદ્ધિ શુદ્ધ રહે, એ તો કોઈ શક્ય જ નથી. હા, એવા રાચરળતિયામાં જાઓ, જગતના વિષયોમાં જાઓ, ગાનતાનમાં ભેગા ભળો. નવરાત્ર અત્યારે થાય છે, અત્યારના જે થાય છે તે નવરાત્ર તો પવિત્ર છે, માતાજીની પૂજા છે. પણ જે અત્યારે છોકરાઓ જે નવરાત્ર રમે છે અને એમાં જે જોનારાની બુદ્ધિ સહી સલામત ના રહી શકે. પછી બુઢો હોય કે જુવાનો હોય, ગમે તેવો હોય, બરાબર કે દૂર રહો. ઘણા લોકો સમજીને એટલા માટે નવરાત્ર પોતાના સોસાયટીમાં જ કરે છે, જેથી તે છોકરાનો બહાર બગાડ ના થાય, સમજીને કરે છે. એટલે આ વસ્તુ અહીંયા સમજાવી છે કે ભાઈ જોઈ જાણીને, અરે પુરાણોની કથા અને પાંડુનું મૃત્યુ થયું, અને પાંડુનું મૃત્યુ થયું, આ બધી રામાયણ થઈ, ધૃતરાષ્ટ્રને આ થયું અને લાખોનો કતલેઆમ થઈ ગયો. કોને કારણે? કોને કારણે? નહીં તો એ પાંડુ પોતે ભલે મુનિવૃત્તિ રાખીને રહ્યા અને 5 દીકરાઓ તો બધા પહેલાંથી સૂર્યના મંત્રથી ને એનાથી મંત્રથી થયા જ હતા, ચંદ્રનો ઇન્દ્રના મંત્રથી, તો એ રાજ્યમાં ચાલ્યા ગયા. તો એને ગાદી હતી જ પોતાની. તો ધૃતરાષ્ટ્રને ક્યાં એમાં કાંઈ એવું લેવા જેવા જેવું હતું? એને પાંડુ પોતાની ગાદી સ્વીકારીને છોકરાને આપી દે તો શું વાંધો? કદાચ એને માનો એને શાપ થયો તો એ બહુ વાંધો નહોતો. કિંગડમ ઋષિનો શાપ થયો એનાથી બહુ ઉપાધિ નથી, પણ પોતે પડ્યા તો શું થયું? આખી બરબાદ કરી નાખી, આખું મહાભારતનું યુદ્ધ રચાઈ ગયું. હા, એવું છે. ત્યારે એમ કહેવાય છે સેજ ફાંટો ફાંટે ને એટલે ક્યાં જઈને ઊભા રહેશો? ટ્રેનો જતી હોય, નીકળે સ્ટેશનમાંથી ત્યારે પટરી એક જ હોય ને, અને પછી ખાલી 2 ઇંચમાં પટરી બદલાય. આગળ જતાં 2 જ ઇંચ બદલાય, પટરી એક આમ જાય ને એક આમ જાય. પણ આગળ જતાં તો હજારો ઘાવમાં પટરી બદલાઈ જાય છે ને. અહીંયા ભલે 2 જ ઇંચ હતી, એક દિલ્હી પહોંચી જાય ને એક બોમ્બે પહોંચી જાય. પટરી તો ખાલી 2 ઇંચથી જ બદલાવી હતી ત્યાં ટ્રેને, પણ ફેર ઘણો પડી જાય. મોક્ષ માર્ગમાં એવું છે, બહુ સાવધાની રાખવી પડે તો જ ભગવાન સુધી પહોંચાય, તે સિવાય ના થાય. અત્યારે આ સંપ્રદાયો ફૂટી નીકળ્યા છે, જે સંપ્રદાયો નવા એ શું કરે છે?
એ શું કરે છે? શું? પોતાનું પૂજન. આવું કોઈ જાણ્યું? એવી કોઈ પૂજા જાણી કે પુરુષોત્તમ નારાયણ તે એમ કહે છે કે મહારાજ કે બ્રહ્મવેતા બ્રહ્મ સ્થિતિને પામ્યો હોય તોય પણ એનું ધ્યાન ના કરવું. ગુરુનું ધ્યાન, ગુરુની માનસી. આ પ્રગટ ભગવાન છે અને સ્વામિનારાયણ ભગવાન તો પરોક્ષ થઈ ગયા છે. કેવી રીતે? અને તમે જોતા હશો કે જે ગાંડાવેડા લોકો કરે છે એની પાછળ કે અમે આ મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, સામે બેઠા એ મૂર્તિનું ધ્યાન કરીએ છીએ, પ્રભુ એમાં કંઈ તકલીફ હોય તો કહેજો. શું તારો બાપો તકલીફ હતો કે? પેલાને ગમે પચી ગયું, ધીમે ધીમે પચી જાય ભાઈ. હા, ધીમે ધીમે પચી જાય. પહેલાં મેં એક ફરા દૃષ્ટાંત દીધું હતું કે એક રાજાએ પોતાના મંત્રીને કાઢી મૂક્યો. કોઈ વાંકમાં આવ્યો હશે, વાંકમાં આવીને કાઢી મૂક્યો અને પેલા કે નીકળી કાલ કપડે પહેરેલા કપડે તમારો સામાન લઈને નીકળી જજો અહીંયા. પેલો ગયો નહીં હારો. બીજું દી પાછું હું રાજાને મળવા આવ્યો. રાજાએ કહ્યું કે શું ઓર્ડર શું હતો, આદેશ શું હતો મારો? નીકળી જવાનો. અરે મહારાજ જતો આપના આદેશ તો શિર સાથે હોય ને, આપ તો અંદાજતા છો, આપનો આદેશ કોણ ઉઠલાવે? તો પછી રહ્યો કેમ અહીંયા? એમાં એવું છે કે મારી ઘરોસરી ભરીને ગાડામાં જતો હતો. હવે રાત્રિમાં તમે નીકળવાનું કહ્યું હતું, વેચમાં એક નદી આવી અને નદીમાં ગાડું ફસાયું. હવે આને કાઢવું કેવી રીતે? બહુ મથ્યા પણ નીકળ્યું નહીં ગાડું. પછી મેં શુભ સંકલ્પ કર્યો કે અમારા અંદાતા જો ભગવાન હોય તો આ ગાડું નીકળે. એમ કરીને જ્યાં આંચકો માર્યો, તમારો સંકલ્પ કર્યો અને તમે આવી ગયા અને તમે આવીને ગાડું કાઢી દીધું. તો હું તમને ખાલી પૂછવા જ આવ્યો છું, તમે હતા? શું આવ્યો? પૂછવા જ આવ્યો, તમે હતા? બે ચાર પર કીધું. બોલ્યો કે હોવું તો હોવું. હોવું તો હોવું. આ હોવું તો હોવું છે ને, એમાં જ એને એમ જ થાય કે હું ભગવાન જ છું. આ બધું મારું જ ધાર્યું થાય છે. તો મારું ધાર્યું થાય છે તો પછી તમે દવાખાને જાઓ છો, ડૉક્ટરની દવા લ્યો છો, તમારે બીમાર પડે ત્યારે દવાખાને તમે દવાખાનું ઊભું કરો છો. શું જરૂર છે? ના સમજાય. એટલે આ વાત અટપટી છે. એટલે સહેજ ફાંટો ફૂટ્યો તો તકલીફ શું થયું? સહેજ આગળ ગયા ત્યાં તો નાજુકતા હશે. જે અલગ અલગ સંપ્રદાયો જે નીકળ્યા છે તેમાંથી પછી પૂજાવાની મજા આવી ગઈ. એ હારતોરા થાય, બાપજી કરે, એમાં મજા આવી જાય લોકોને. ભગવાન પ્રત્યક્ષ ભગવાન આના થકી જ મોક્ષ થાય. અને એટલા માટે ધામ નવો બનાવે છે. એને ખબર છે કે આ ત્યાં ઠેકાણું પડે એવું નથી, એટલે પહેલે આપણે બનાવી દો અહીંયા કને, ત્યાં જ રહેવાય, ત્યાં ના ઠેકાણું પડે. શેર ત્યાં એમ કહેવાય છે કે વિષયો બધાને નડે છે. કોઈને પૂજાવાનો વિષય નડે છે, તો કામ ક્રોધ લોભાદિકનો વિષય નડે છે, વિષયો નડે છે. વિષયમાંથી નીકળી ના શકાય. ગમે તેવો બુદ્ધિશાળી હોય તે વિષયમાંથી નીકળી શકતો નથી. વિષયોને સ્થાન ના અપાય ભાઈ. વિષયોને સ્થાન ના અપાય. એમ ના કહેવાય કે આપણે લાડુ પેના બરફીને ખાઈને કોઈ વિકાર ના થાય. તારો બાપુ કોઈ જન્મ્યો નથી એવો વિકાર ના થાય ને. વિકાર થાય ને થાય. જેવો આર કરે જન ટાણે રે તેવો આવે ઓડકારે. જેવો આર રે તેવો આવે ઓડકારે. જેવો આહાર કરે તેવો ઓડકાર આવે. જેવો જેવું ખાણું ખાઓ છો ને એને ઉપકાર આવે છે. સાવધાન રહો. નારદજી જેવો, નારદજી 1000 વર્ષ સુધી ગુફામાં રહીને તપ કર્યું. ગાફલાઈ ન રાખતા, ગાફલાઈ ન વાપતા. ઇન્દ્રિયોને અરિયો શત્રુ છે એને સ્થાન ના આપતા, એકાંતનું સ્થળ ના આપતા. ગાફલાઈ રાખો તો એવું થાય ને. શું થાય? 1000 વર્ષ સુધી ઇન્દ્રિય અપસરાઓ મૂકી અને એની સાથે નાચગાન કર્યું. નારદજીને કોઈ અસર નથી. સાવધાન હતા. મેં 2 દિવસ પહેલાં દૃષ્ટાંત આપ્યું હતું કે એના 50 શિષ્યોને મોટા તોતિંગ ઝાડ ઉપર ચડાવ્યા. એક પછી એક ચડો, ઉપર જાઓ.
હવે ઉપર તો હારી ડાળખો પતલી પતલી ને બધી હલે ડાળખો, ઉપર જાઓ ઉપર જાઓ. પછી કે નીચે ઉતરો. નીચે ઉતરે ત્યારે એમ કે સાવધાન રહેજો, જોજે, ધ્યાન રાખજે ધ્યાન રાખજે. એટલે પણ હવે નીચે ઉતર્યો, શું ધ્યાન રાખજે? હવે ધ્યાન રાખજે ધ્યાન રાખજે, પડતો નહીં પાછો, ધ્યાન રાખજે. છેક નીચે ઉતરવાની તૈયારીમાં 2 ફૂટ રહ્યો ત્યારે ધ્યાન રાખજે. હવે આવું 2-3 શિષ્યોને કહ્યું ત્યારે પહેલાં કે ગુરુજી આ ચ કરવાની જરૂર છે, ધ્યાન રાખજે. ઉપર ધ્યાન રાખવાની જરૂર હતી. તો કે ઉપર તો એને ખબર જ છે સાવધાની છે, હું નહીં પડું. હા, ઉપર તો સાવધાની ને એને ખબર છે કે ઉપર તો હું નહીં પડું, પણ નીચે ગાફલ થઈ જાય છે કે ઉતરી ગયા. હા, નીચે ગાફલ થઈ જાય છે. ડ્રાઇવિંગ શીખનારો કારની એ કોઈ દિવસ એક્સિડન્ટ નહીં કરતો. શીખતો હોય ને ડ્રાઈવર જ્યારે ત્યારે એક્સિડન્ટ નહીં કરતો, શીખ્યા પછી એક્સિડન્ટ થાય છે. શેનું? સાવધાની ત્યારે તૂટી જાય છે. પહેલે તો સાવધાની હોય જ છે ને એની. શું હોય છે કે ભાઈ પડી જવાશે. ઉપર એને ગુરુજી કે ઉપર જા તોય ના જાય. જતો હશે ઉપર, એને ખબર છે હમણાં પડશું નીચે. એ ઉપર તો સાવધાની રહેશે, પણ નીચે ઉતર્યા પછી સાવધાની ટળી જાય છે. કેમ થઈ જાય કે કંઈ જ નહીં. મેં કીધું ને, વિદ્યાર્થી સહેલું પેપર હોય એમાં નપાસ થઈ જાય, ગાફલ એમાં ગાફલ થઈ જાય. સહેલા પેપરમાં ગાફલ થઈ જાય છે. બોલો, અઘરા પાસ કરી જાય, સડસડાટ નીકળી જાય. હવે પતી ગયું ને, હવે આમાં હું ગુજરાતીમાં હિન્દીમાં શું લેવા દેવા, એમાં નાપાસ થાય. કેમ? સાવધાની ઘટી ગઈ. હવે નારદજી જ્યાં સુધી સાવધાન હતા ત્યાં તો ઇન્દ્રની અપ્સરાઓ કંઈ ગુફામાં ના કરી શકી. અને વટના બારિયા નીકળી જાય. માતાજી જાઓ, થાકી જશો. હોય કે અપ્સરાઓ નાચતી હતી એને શું કે માતાજી હવે તમે ખોટી તકલીફ ના લો, નીકળી જાઓ, થાકી જશો. કે અપ્સરાઓ કંટાળીને હાલી જાય. એને જ્યારે નારદજી જ્યારે વિશ્વમોહિની કન્યાને જોઈ ત્યારે શું થયું? સ્વયંવર થતો હતો, સુરજીત રાજા સ્વયંવર કરતા હતા. ત્યાં ગયા. આ તો ભગવાનને કરું હતું. અને ગયા ત્યારે હવે આ સાધુને વળીને આશીર્વાદ આપવાની ને પેલે કે આ ગયા તો 2-3 શ્લોકો બોલી દેવાની જરૂર હતી, ષષ્ઠીના ઇન્દ્રો કરી દેવાની જરૂર હતી. ત્યાં ગયા તો ષષ્ઠીના ઇન્દ્રો કરીને પાછું વરવાની જરૂર, આશીર્વાદ છે રાજન. એટલે પછી રાજાએ પાછા આ જગત આ ગાંડું છે, જગત વેવલું છે. હા, તમે સાવધાની ના રાખો ને તો એ જે પરણતી હોય ને દુલાલને તમારી પાસે સ્વામી અને માથે હાથ મૂકો, આશીર્વાદ આપો. અને સ્વામીએ રાજી થઈને આશીર્વાદ આપે. પણ એને એ ખબર નથી કે ધની સ્ત્રીના ત્યાગી સાધુઓ કદાચ આશીર્વાદ આપે તો અઘટિત થાય. કારણ કે સાચો સાધુ માથે હાથ મૂકે ને એને આશીર્વાદ આપે ને દૂરથી જ ભરે રડી હમણાં, એમ જે દૂરથી રડી હમણાં. પણ જેને હાથ મૂકીને હાર પહેરાવી દીધો એ તો તારું બુરું થશે, ખરાબ નહીં થાય. પણ સમાજ ગાંડો છે. આ વિશ્વજીત રાજાએ લાવી દીધી પાછી કન્યાને કે બાપજી આશીર્વાદ આપો, મારી દીકરીને માથે હાથ મૂકો. બોલે કે હાથ જોયા. હવે આ હાથ લીધો જોવાનું. હવે હાથ જોવાનું હોય કે મોઢું જોવાનું હોય? ગાફલાઈ, અસાવધાની. હવે હાથ જોવાને ભલે મોઢું જોવા લાગ્યા અને પછી ઊંધું દેખાય. નિયમ એવું હતું કે આને ચક્રવર્તી પરણશે, કોઈ ચક્રવર્તી વિશ્વ નેતા હશે તેને પરણશે. પણ મહારાજ કે જે વિષયમાં જેને મોહ લાગ્યો, એની જે આસક્તિ થઈ, એને પછી ઊંધું વંચાય છે. વાંચવું તો શું, આને કોણ પરણશે? હસ્તલેખામાં કદાચ